જી જય દ્વારકાધીશ. તો બધા કેમ છો? ફરીથી એક મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તમને એમ થતું કે આ બે અંધારાના ક્યાં હે, પણ એવું નથી. પ્રેન્ક કરવી કોઈ યાર? પ્રેન્ક નથી કરવો, તમને એક નજારો બતાવું, બહુ મસ્તીનો છે. આમ જોવો તમે, જો બે ગાડી છે ને પડખે પડી છે. એક આની છે, એક આપણી છે ને એક પીસભાઈની, એક આપણી ગાડી છે. જો બે બાજુમાં અત્યારે પડી છે. તમને એમ થતું કે આ બે ભાઈ છે ક્યાં, પણ એવું નથી. અમે છે ને જઈ રહ્યા છીએ સોમનાથ મહાદેવ. પછી નાથી ક્યાં જાવી ને એ અપડેટ છે ને જોવું હોય ને કન્ટિન્યુટી 2-3 દિવસની છે રૂટ બધું ફરવાનું. સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ખબર પડી જાય. તો આને છે ને આ મૂકી દેવાની છે અને આને લઈને જવાની છે. તો સારું હાલો, હવે બધા ઘરે તૈયાર થઈ ગયા છે, પછી નીકળે. એટલે હું છું અત્યારે કોટડા પાછો કહી દઉં તમને. સવારમાં લાલજીભાઈની ગાડીમાં બેસી ગયા છીએ અને અમારા લાલજીભાઈ ડ્રાઇવિંગ કરે છે. એટલે અહીંથી હજી વન ડેથી ગાડી કાઢી છે. લાલજીભાઈ હકાલે છે. જેમ કે હું તો મને તો આવડે છે એટલે હું આંકી લઈશ તો કાંઈ વાંધો નથી. એમ તો એને આવડે જ છે, પણ તોય ટૂંકમાં શું છે થોડુંક ઓલું લાગે હજી અજીબ. કેમ કે મારી ગાડી બીજી બધી આંકતો હોય ને, એટલે આ ગાડી થોડીક મારું તું સુઝુકો સ્લેપ મારું છે હવે. હા, ક્યાં વાત હે. સારું હાલો, બધા ડાબલા જેવા તૈયાર થઈ ગયા હે. હું એ ભાઈ તું ગાડી કાલે ભૂત આવે હો. હાલો સ્ટાર્ટ કરું. હાલો આખો જો બધા ખડકા જય જય. હાલો હવે નીકળવી. જય તો બોલ તું. મહાદેવ બોલ, નકર ભૂત આવશે. નીકળી ગયા છે ધીમે ધીમે. તો ભાઈ કોટડાથી ક્યારના તો અમે નીકળી ગયા, પણ થોડુંક છે લાલજીભાઈ ને થોડુંક. એટલે આ ભાઈ ક્યાં આડો આવેલા, અહીંયા બ્લોક શરૂ છે એટલે જોતો ખરે તું. હાઈવે ઉપર ચડી ગયા છે અને લાલજીભાઈ ગાડી જે આંકે જ છે. હવે એને હાઈવે ઉપર ચડી ગયા છીએ અને ઠેઠ મહુવાથી અને સોરી કોટડાથી મહુવા સુધી ને ભાઈ રોદા એટલે બધા આવે તો તમે વાત પૂછો માં થાકી જાય. એટલે હું લાગ્યું ગાડી ન કરતો આવડે આગળ ઉભી રાખી લે, ગાડી કરતો નહીં. હવે સારું હાલો ધીમે ધીમે છે ને જઈએ હવે સોમનાથ. એ અમને તો કોક લ્યો વ્લોગમાં અમને હા તો લ્યો કોક બાપા. લ્યો. આ જો બાપા ચાર બેઠા હે. તમે આરામથી હમાઈ ગયા છે. આ ગાડી સ્પેશિયલ આપણો એટલાની જ છે, આમાં બીજું કઈ હામે નહીં. પાછા એકાદા શીખજો, લાલાને પોરો દેજો. તમને આવડે છે પછી અમારું? હા, ના ના એવું થોડું હે. મને તો કોઈ દે આવડે. કલાકાર બનવાનું સપનું છે. હવે આમાં ગીત વાગતો એટલે આમ વાઇબ આવે ને થોડી થોડી. તો અત્યારે છે ને અમે ટોલ ગેટ આગળ પહોંચ્યા છીએ અને લાલાને નવી ગાડી છે ને એટલે આપણે કાંઈ ઓલું કેવું કહેવાય ગેટ પાસ, શું કહેવાય ટોલ પાસ એવું કાંઈ કઢાવેલું નહોતું. એટલે પૂછવા ગયા છે અહીં નીકળે કે ન નીકળે. પછી આગળ જોઈ તો અહીં સુધી છે ને બધા ઊભા રહી ગયા છે. અને અમારા લાલજીભાઈ મમ્મીને થોડીક એસીની પ્રોબ્લેમ છે, તો એ થોડોક પવન બહાર ખાઈ લે ત્યાં સુધી અમે ઊભા રહી. અને આ બેન જો કેટલી હાંસવે ગાડીને, ગમે ને ઊભા રહે ને ધૂળ ચડે ને સાફ કરો. નવી નવી હે ને તાહરી સાફ કર્યા કરશે. ઓઢણી તો હાલ લાગે માથે ઓઢેલું હોય ને તા માથે ધોળા વાળ બહુ દેખાય નહીં. એવું એમાં શું થઈ ગયું? ધોળા તો મારે છે. હું તો હાવ નાની હતી ને, લગભગ 6ઠું કે 5મું ભણતી ત્યારના છે. બોલો સુખના કહેવાય, સુખના. તમારે તો સુખના હે. જો બધા ધોળા, કેટલું સુખ છે તમારે. આપણે જગ્યાએ ધોળા તો કેવા લાગી જવાન ડોહી. આવલા વિદેશમાં સાઈન ધોળા વાળ કરાવે, ફેશન છે અત્યારે ધોળા વાળ. આપણે તો આવ્યા જ છે કા. આ બધા ત્યારથી બેઠાનું ત્યાર થયા વગર આવી. આમ જો કે માથું નથી ઓડાવ્યું, કે કાનમાં નથી કર્યું, કાઈ નથી કર્યું, એમ જ હોય. હાલો તો પછી મળીએ સોમનાથ કે ક્યાંક ઊભા રહેવું ને પાછી કટબટ મારશું. અત્યારે મારા ફોનમાં, મારા હાથમાં ફોન હતો એટલે મેં મારી દીધી. સા જો આ લોકોને સા વગર નું હાલે, ગમે ને અમારે સા આરે કાંઈક ખાવા જોઈએ. જો તો ભાઈ ઊભા રહી ગયા છે નાસ્તો કરવા માટે બધા. ચોકલેટ ખાધી.
હા તે ચોકલેટ બધા છે ને ચોકલેટ ખાવી જોઈએ. નાસ્તો કરવા ઉભા રહી ગયા છે અને આને થોડીક ભાઈને છે ને થોડીક ગળામાં કઈક આમ અવાજ મારો બદલી ગયો, અવાજ બદલી જેવું લાગે ને હવે. એટલે એમાં એવું થયું થોડોક મોટો માણસ થઈ ગયો મોટો અવાજ થઈ ગયો. એવું નથી, 2 રાતના ઉજાગરા છે. આખ્યાન રમવા ગયો તો ને 2 રાતે રાત પાળી મકાનમાં કામ ચાલુ હતું. ઉજાગરા હા લે ભાઈ આપે કોઈને બોલવાનો વારો જ નથી આવવા દેતો. એને નવી સાવી લીધી. એમ બોલે ટૂંકવાળી બોલે એવી ચાવી. સારું હાલો ભાઈ તો નાસ્તો કરી લે ને પછી પાછા ઓન ધ વે પાછા થઈ જાય. નાસ્તો કરીને નીકળી ગયા છીએ અને હવે થોડીક વાર છે ને લાલજીભાઈ ગાડી હાંકે છે. યસ, હવે ડાયરેક્ટ એને સોમનાથ સુધી પગી જવાનું છે હવે સીધું. ઠેઠ સુધી એ હાંકશે પછી છે ને રાત્રે ડ્રાઇવિંગ કરવાનું થશે ને તો હું હાંકીશ, બાકી દિવસ નહીં હાંકશે યસ બોસ. યસ. અને આ અમારા ભાઈ જો નકરા તમને ખબર જ છે તો તમે જોતા જશો કેવો આવે. સારું આવે હાલો ને. જો તો સોમનાથ બધા પોગી ગયા છે. તીર્થ તો અહીંયા આવેલો જ છે પહેલેથી. જો ને આમ અલગ અલગ ભાગ. અમે હારવાર રહી, અમને બીક લાગે ખોવાઈ જાવું એમ. આ બધા તૈયાર થઈ ગયા. બોલો મને કોઈ તૈયાર થવાનો ટાઈમ જ ન આપ્યો. કેવા બધા હવે જાવી હાલો દર્શન કરી. દર્શન કરીને બધા વ્યવા છે અને હવે છે ને જવાનું છે હોનાની નગરી વાળા પાસે. જવું ને ઓય હોનાની. હા, હોનાની નગરી વાળા પાસે જવું પડે. હુકમ થયો છે આજ, હા જવું જ પડે ને. ક્યારની વાત છે. જો તો સામે મંદિર હે મેન તમે બધા જોયું જ હશે. અને આ શું આ? નરેશ લાગી તો આમે હું પાણી પાતી ને તો પીધું ને આ ફોટા પાડતા હતા. ફોટા નહીં પાડવા દે બોલો. સારું હાલો ભાઈ જાવી હવે કંઈક આગળ વધીએ. કઈ જો તો દર્શન કરીને છે ને ડાયરેક્ટ બધા જમવા આવી આવે છે. આ જો આવી હોટલમાં અમે જમવા આવ્યા અને આમાં જમવાનું હું આમ મંગાવ્યું ખબર છે પાછું ઢોકળીનું શાક, રોટલી અને ડુંગળી બોલો. ઓળ. હા અને આ તો અમારે બીજી તું હાલો બધે જમવા. જમવા સાચું તું ખવડાવીશ. બધાય શેની પાર્ટી આપી? ગાડી આ ગાડીની પાર્ટી જ છે. એવું છે. સારું હાલો તો અમે જમી લઈએ ને અમારે તીર્થુભાઈ જો જોઈ જો પૈસા વસૂલ કરે હો. ડીંગો આન વિડિયો લ્યો છો ને? ઠીક તો વાંધો ને. રોવે જો આહુડ આવી ગયા. કે એટલા બધા કેમ આવી ગયા એટલા બધા? લા મોઢામાં નાખ. ઓ જો તમારી ભેંસુ એટલી નટલી છે હો, કોઈ નથી લઈ ગયા. મેં તો મારે મોટો એન્જિનિયર બનાવવો છો. એન્જિનિયર. હા એન્જિનિયર બનાવું કા. હે એન્જિનિયર બનવાનું હેલો ગાઈસ, દેખો ના કે તો દેખ બધે કોણ આવ્યા અમારી ઘરે? છે ને ઘરે ચા પાણી પીને છે ને અમે હવે આવી ગયા છીએ નાળિયેર પીવા અને એમાં અમારા તીર્થુભાઈ ના ફેવરિટ હો. પણ એમાં જો તમે બીજી ભાઈ તમે છે ને નારિયેળ તો પીતા હોય પછી જે લારીમાં હોય ને એ 15-20 દિવસ રાખ્યો હોય, કારણ કે અમારે અહીંથી કટિંગ થાય એ લોકો લઈ જાય 4-5 વાર પસરાટ થઈ ગયેલું હોય, મતલબ એની જે મજા હોય ને જે ટેસ્ટ હોય ને એ જતો રહે. પણ આજે હું તમને લાઈવ નારિયેળ તમે અહીં બતાવો છો. આ લાઈવ તમે નારિયેળ પીવો ને એટલે આની મજા કંઈક અલગ જ હશે. આ એક નારિયેળ પીવો ને એટલે એક ગ્લુકોઝનો બાટલો જેટલી તાકાત આપે ને એટલું આ કામ કરે. તમે હું છે ને લાઈવ તમને હમણાં પીવડાવું પછી તમે ટેસ્ટ કરીને કહેજો કેવું લાગે એમ. ના ના આપણે છે ને હવે હા અમે છે ને બાપ દીકરો છે ને પીને તમને ટેસ્ટ કરીને કહું કે આ કેવું લાગે એમ. બાકી આમ જો બધા આલ્યા આવે અમે તમને પાડીને ટેસ્ટ કરાવીએ. આના કરાય ને હાના લઈ આમાં તો ખૂતે એવું જ મારા સપલા ને ખોટા પહેરી કેવું આમ ડાયરેક્ટ આમ આંબીલી એવડાવડે. હાલો હાલો વિયો નાળિયેર આમ જોવો તમે નાળિયેર તો જો જો ધડીંગ ધડીંગ પડે હો. કેટલા પીવાના? 4 તને તોડા. હાલ તામાંથી આમ જો જેટલા ઉપાડી ને એટલે તારા આ ઉપાડે જેટલા ઉપાડ લે એટલા તારા ઉપાડવા માંડ. જેટલા ઉપાડે ને હા લે એટલા જ પીવા મળશે, હાલ વધારે ઉપાડ નહીં લે, મળે. જે જેટલા ઉપાડે ને એટલા એને પીવા મળશે. હા રેડી ચાલો એક જ તે એક જ. બીજું તો ઉપાડ બે ઉપર તો એક આરે બે ઉપાડ લેતો એક આરે બે ઉપાડ તો અయ్యా વજનમાં
મમ્મી વાન લઈ જાઓ. આ બધું જાય. હે બા તમારે ક્યારે અમારા ઘરે આવું છે? હવે મારા દ્વારકાધીશ નો હુકમ થાય ખોડિયાર મંદિર આવો અમાર ઘરે પરેશભાઈ લઈને આવે ત્યારે આવવાનું છે. હા લાલજીભાઈ ના ઘરે જઈએ એવા. હવે અમારા ઘરે ક્યારે આવું? લાલજીભાઈ તો નજીક કેળામાં હતા એટલે હાલતા તો ગયા. અમે કેડામાં જઈએ. કેળામાં હા. આ તો ચોક્કસ આવીશું, પાછા આવીશું ત્યારે બગદાણાનું ત્યાં કોટડાની બાજુ જ તમે રહ્યો ને. હા ઘરે એના કર નાખી ને પછી અમારા ઘરે અને બીજી ભાઈ ઘરે આવો. હા કે અમારો મુન્નો થોડોક મોટો થઈ જાય હમ ને ફ્રી થઈ જાય એટલે આવીશું ચોક્કસ. આવજો. હાલો જો બીજા છે ને નાળિયેર તોડીને લાવ્યા છે. બાકાજી કે બોલાવી દેવાની. અને હજી કેવું લાગ્યું? એને ફોડે છે જો. લો બીજીભાઈ. હા ખાસ તમે ટેસ્ટ કરીને કયો ના ના કેવું લાગ્યું. કેવું લાગ્યું તીતું? મસ્ત મસ્ત ના ભાઈ મસ્ત મસ્ત હે હો. મસ્ત મસ્ત હે. સારું નહીં બોલી તો ગ્લાસ લઈ લે પાછો. ના મસ્ત મસ્ત બોલ્યો. હે ને ગ્લાસ માં પીવે, હું ડાયરેક્ટ પીવું છું. આ જો આ બધા છે ને ગ્લાસ માં પીવે બેટ બેટ. ઢોળાય પછી આમને પીને તો કારણ કે તે કાંઈ નો ઢોળાય. તો મજા આવો પીવાની. આમાં જે ગ્લાસ કરતા આમાં જે પીવાની મજા છે ને હા એક આની ફિલિંગ અલગ હોય. ફિલિંગ અલગ હોય. જો કેમ મને હારો હાલો છે ને બહુ નાસ્તા નાળિયેર પણ બહુ મસ્ત હે. પી નાખીએ હવે એક બે નાળિયેર પીને છે ને ઢીંગુડા રમાડવા મને ઢીંગડાને. તો હારું હાલો આવજો. મેળાભાઈ પછી શું કે મજા આવી ગઈ ને? બહુ મજા આવી. તમે યાર એક દી અમારે ગાંધીગીરની માલિપામ શું કે એક રાત રોકાવ અને પછી હાનને એને ડાયરો જામ્યું હોય ને શું કે મતલબ પાર્ટી બાર્ટી ને હોય ને એ મજા કંઈક છે ને અલગ આવે. પણ આજે હું થોડોક સમયનો ભાવ છે એટલે પણ નેક્સ્ટ ટાઈમ આવો ક્યારે ફેમિલી સાથે આવો ને મજા આવશે. મેં એક દી રોકાવ ને તો કંઈક આપણું જમવાનું બમવાનું કરીને અમારા આયરના કુદીક મહેમાન બનો તો પછી ના, ના, એમાં 100% જો કઈ ઘટે ને. હારું હાલો તો મેળા. હારું હાલો. પછી હાલો જય માતાજી ભાઈ. જય ભાઈ. હારું હાલો બા આવજો. કૃષ્ણ આવીશું. ભાવનગર આવો ને એટલે આ કેજો ચોક્કસ કોલ આવીશું. કરે આવજો બરાબર. શું ને આજુ ખેલે ચોક્કસ આજ ખેલે. આનું ઘર પેલા નહીં લે, તારું ઘર પેલા લે. હા બરાબર બસ ચોક્કસ. તો અમે છે ને હવે ઊભા રહી ગયા છીએ રસ્તામાં અને ફોટા ને એવું પાડવા ઊભા રહી ગયા કેમ કે નાળિયેરનું આમ કાંઈક વાતાવરણ એટલું મસ્ત છે ને. એમાં મેં એને ઓલા પર ફરમાઈશ નો વિડીયો બનાવતો ઓલા સેકલા આવીને એકદા ટી ટી એને ટી શું કરે કહેવાય ખબર? નકટા કહેવાય તો નકટા. ઠેક વાંધો નહીં નકરા ટાઈમ કે લલેડા કહેવાય. નકટા કહેવાય કેમ કે એ આપણે બોલવાનું શરૂ કરીએ એટલે એ ચાલુ કરે અને પછી ભયન જ ન થાય કે 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 નાળિયેર વીણે છે જો રેખા. વિડીયો ઉતારવા આપે ને તામ તો નાળિયેર સોરવા મળેલા એ એટલે સોરતા નથી. ઓલા કાકાએ કીધું તમ તારે લેવો વિડીયો બનાવો બધું શૂટ આપી હો. અમે કઈ કોકની વાડીઓમાંથી નાળિયેર નથી સોરતા. સોરતા એમ નથી કીધું, મેં મસ્તી કરી. હા એમ રેખા તો લીલું નાળિયેર લેવાનું. હો જાય પાણી હે પાણી પીવા જાય. બસમાં પાણી હે. હા પાણીમાં ભરેલું ચાલે. હા ધાર્યું ગોતો હવે. આ ધાર્યું ગોતો ધાર્યું. ये मेरे को छोटा वो नारियल मिल गया। ओ देखो ना ये तो सब क्यूटी जो आइस का આ બધા જો હાલો છે ને સ્પાઈડરમેન ગોતવા ગયો માં તીર્થુ ના પડ્યો. સ્પાઈડરમેન મને બોલતાય નથી આવડતું. રેડો હેલા ये लो थैंक यू કે जाम्बो હારો હારો ભાઈ હવે નીકળવી વાંધાવે પાછા દ્વારકા. તો હવે છે ને અડધે તો પોગી ગયા છીએ. ધીમે ધીમે જાવી છીએ કેમ કે નવી ગાડી છે એટલે બહુ કાંઈ હોય એવો હકાય નહીં. અમારે લાલો પાણી કેમાં પીવે ખબર? નાનો છોકરો છે ને તે તમને બતાવું જો. ले એટલે વટકાર આવ્યો હતો. વટકાર આવ્યો ને પાણી હા તો જોઈ પીવે ઈ તો સબો હા આવું એલા આવું જ હોય હે કઈ કહેવાય નહીં. હવે ગળું રેડી થઈ ગયું. વિક્સ ટીકડી ખાધે પાણી પીધો હવે હેરડા પીડા થોડાક. ફાઇનલી છે ને હોટલ મળી ગઈ. કેટલા વાગે ખબર? રાતે 12 વાગી ગયા છે ને હોટલ મળી છે. ખાઈ બાઈ નવરા થયા અને આ ફોનમાં છે ને આપણે કોને ફોન લગાડવાનો છે? અમારે ઘણા દાદાને ફોન લગાડવાનો છે ભાવનગર. હાલો કર વાત કર. ના હા કર ના કર વાત કર. હાલો શું કરો કે હાલો હાલો કોણ નથી બોલતું એલા બોલ છે તું વાત તો કર. હાલો કોઈ નથી બોલતું કોઈ ન બોલ્યું. ના આ તો ભાઈરે કીધી કા હા આ મોબાઈલ તો ખરાબ થઈ ગયો
ખરાબ થઈ ગયો ને? એમાં ચાર્જિંગ નથી ચાર્જિંગ નથી? માં એટલે ઈ ભાઈએ મૂકેલો છો હે ચાલુ એ પપ્પા શું ઓટી. મારી ટીવી દે તો સારું હાલો, આ જો બધા હવે ધીમે ધીમે છે ને કપડાં બદલાવે છે. તો આ મારો આ બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં તો કોમેન્ટ બોક્સમાં બતાવજો. બાય બાય. અને કાલનો બ્લોગ છે ને દ્વારકાધીશ. બાય બાય, ગુડ નાઇટ, હું જાજો.